દરિયામાં મજા કરું, મીઠા પાણીમાં ઈંડા મૂકી દઉં, થોડા દિવસમાં મોત મને આવડે, પણ મારા ડિંબ દરિયામાં પાછા રમે. આહા, આ કોઈ કવિતા જેવું લાગે, પણ ખરેખર તો એક બહુ જ અસામાન્ય પ્રાણી વર્ગના જીવનની આ હકીકત છે. હા, બિલકુલ. આજે આપણે એવા જ એક ખાસ અને કહી શકાય કે બહુ જ જૂના પ્રાણીવર્ગ ચૂષ્મુખા એટલે કે સાયક્લોસ્ટોમાટા વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ચોક્કસ. તો ચાલો આ જીવોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એમના નામથી જ. ચૂષ્મુખા. આ નામ જ કંઈક ઈશારો કરે છે નહીં? એમના મોઢા સાથે જોડાયેલું હોય એવું. કદાચ ચૂસવાની ક્રિયા. બરાબર પકડ્યું. એમના નામ પરથી જ એમના મુખની ખાસિયત ખબર પડે છે. અને પેલો અભ્યાસ એમ કહે છે કે એ રહે છે તો મુખ્યત્વે દરિયામાં, પણ પ્રજનન માટે મીઠા પાણીમાં જાય. પેલો સ્ત્રોત કહે છે કે આ વર્ગના બધા જ જીવન સભ્યો કોઈને કોઈ બીજી માછલી પર બાહ્ય પરોપજીવી એટલે કે એક્ટોપેરાસાઇટ્સ તરીકે જીવે છે. બાહ્ય પરોપજીવી એટલે લગભગ પેલી જળો જેવું માછલીઓ પર ચોંટીને રહેતી હોય. હા. તો એ તો યજમાન માછલી માટે નુકસાનકારક જ થયું ને? હા, બિલકુલ. અહીં સમજવા જેવી વાત એ છે કે એમની આ પરોપજીવી જીવનશૈલી એમના મોઢાની રચના સાથે સીધી જોડાયેલી છે. સ્ત્રોત કહે છે એમનું મોઢું ગોળ હોય અને ચૂસક જેવું કામ કરે. ચૂસક જેવું, ઓકે. હા, એટલે એ યજમાન માછલીની ચામડી પર એકદમ મજબૂત રીતે ચોંટી શકે. પછી એ યજમાનના શરીરમાંથી લોહી કે બીજી પેશીઓ ચૂસીને પોતાનું પોષણ મેળવે. ચૂષ્મુખામાં જડબા નથી એનો મતલબ એ થયો કે ઉત્ક્રાંતિની રીતે એ બહુ જૂની શાખા છે. અચ્છા. સ્ત્રોત આગળ કહે છે કે એમના શરીર પર ભીંગડા નથી હોતા અને યુગ્મમીન પક્ષો એટલે કે પેડ ફિન્સ એ પણ નથી હોતી. બરાબર. હવે એમના કંકાલતંત્રની વાત કરીએ એટલે કે હાડપિંજર. સામાન્ય માછલીઓમાં તો હાડકાનું બનેલું હોય, અસ્થિનું, પણ સ્ત્રોત અહીં પણ મોટો ફરક બતાવે છે. ખોપરી અને કરોડસ્તંભ કાસ્થિમય છે. કાર્ટિલેજિનસ. કાસ્થિ એટલે પેલી નરમ વળી શકે એવી પેશી આપણા કાનમાં કે નાકના ટેરવામાં હોય એવી. બરાબર ને? બિલકુલ સાચું. સ્ત્રોત કહે છે કે એમનામાં શ્વસન માટે 6 થી 15 જોડ ઝાલર ફાટો હોય છે. ગિલ સ્લિટ્સ. 6 થી 15 જોડ? હા, આ સંખ્યા ઘણી મોટી છે અને અલગ અલગ જાતિમાં જુદી જુદી હોઈ શકે. અને સૌથી મહત્વની વાત, આ ઝાલર ફાટું સીધી શરીરની બહાર ખુલે છે. એમના પર પેલું રક્ષણાત્મક ઝાલર ઢાંકણ નથી હોતું. સ્ત્રોત સ્પષ્ટ જણાવે છે કે ચૂસમુખામાં પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે. ક્લોઝ ટાઈપ. બંધ પ્રકારનું. એટલે કે લોહી હંમેશા બંધ નળીઓમાં જ ફરે. હૃદય, ધમનીઓ, શિરાઓ, કેશિકાઓ એમના જાળામાં જ. એ ક્યારેય શરીરના પોલાણમાં સીધું નથી ઠલવાતું. પાછા આવી એમના જીવનચક્ર પર, જેના શરૂઆતના ઉલ્લેખે જ મારું ધ્યાન ખેંચ્યું હતું. એ ખરેખર બહુ જ જટિલ લાગે છે. સ્ત્રોત કહે છે કે પુખ્ત જીવો દરિયામાં રહે, પણ પ્રજનન માટે લાંબુ અંતર કાપીને મીઠા પાણીમાં જાય, નદીઓ વગેરેમાં. હા. આ ક્રિયા માટે સ્ત્રોતમાં અંડજનન શબ્દ વાપરાયો છે, એટલે કે ઈંડા મૂકવાની ક્રિયા. હા, આ દરિયામાંથી મીઠા પાણી તરફનું સ્થળાંતર એ પણ પ્રજનન માટે એ એમના જીવનની સૌથી અદ્ભુત અને કદાચ સૌથી જોખમી ઘટના છે. બીજી કેટલીક માછલીઓ જેમ કે સેલ્મોન પણ આવું કરે છે, પણ ચૂષ્મુખાના કિસ્સામાં જે વાત એને ખાસ બનાવે છે તે એ છે કે સ્ત્રોત મુજબ મીઠા પાણીમાં ઈંડા મૂક્યા પછી એટલે કે સફળ અંડજનન પછી પુખ્ત પ્રાણીઓ લાંબુ જીવતા નથી. શું? હા, તેઓ થોડા જ દિવસોમાં મૃત્યુ પામે છે. ના હોય. પ્રજનન પછી તરત જ મૃત્યુ. એટલે જીવનનો મુખ્ય હેતુ બસ એકવાર પ્રજનન કરવાનો અને પછી પૂરું? આ કેવી કુદરતની યોજના કહેવાય? ખરેખર આ બહુ જ રસપ્રદ અને વિચારવા જેવી વાત છે. એમના મૃત્યુ પછી મીઠા પાણીમાં જે ઈંડા મુકાયા હતા એમાંથી ડિંભ એટલે કે લાર્વા બહાર આવે છે. અને આ ડીમનું શું થાય પછી? એ તરત દરિયામાં પાછા જાય? ના, તરત નહીં. સ્ત્રોત કહે છે કે આ ડિંભ મીઠા પાણીમાં જ વિકાસ પામે છે. આખી પ્રક્રિયા પૂરી થયા પછી આ નવા બનેલા યુવાન ચૂષ્મુકા આખરે મીઠા પાણીમાંથી દરિયા તરફ પાછા જાય છે. અચ્છા. દરિયામાં પહોંચીને પુખ્ત બને, પરોપજીવી જીવન શરૂ કરે અને અમુક સમય પછી ફરી પાછા પ્રજનન માટે મીઠા પાણી તરફ જાય અને આખું ચક્ર ફરી શરૂ થાય. તો આપણા સ્ત્રોતમાં આ વર્ગના ઉદાહરણો પણ આપ્યા છે,
જેમ કે લેમ્પ્રી, પેટ્રોમાઇઝોન અને હેગફિશ, મિક્સીન, ખરું ને? હા, આ બંને ચૂષમુખા વર્ગના સારા ઉદાહરણ છે.